અહીંયાથી આપણે અમદાવાદ જઈએ. હા बहुत અમદાવાદ બી આમની સાસરીમાં જ જવાના છે. Hey guys, welcome to my YouTube channel में आपका छोटा सा नाना सा बड़ा सा बच्चा शिव હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને. અને ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે સવારમાં એકદમ ભરપૂર નાસ્તો નથી પણ ભોજન છે. જમવા જ બેસી ગયો સવારમાં. જો ટામેટાનું કાંદાનું શાક અને ફેફર, પછી રોટલી, છાશ. મમ્મી બી જમવા બેસી ગયા છે, મારી સાથે જ જમવા બેસી ગયા, કેમ કે મારે બહાર જવાનું, પછી બપોરાનું જમતો નથી ને રસ પીવાનો, એટલે પછી મોડું થઈ જાય, જમવામાં ટાઈમ નહીં મળે, એટલે હમણાં જ જમી લઉં છું. તો આવી ગયા છે 11 વાગે જ જમી લેવાનું. 11:15 તો પેલું ભરપૂર ભોજન છે ને. હવે હું પહોંચી ગયો છું દોસ્તાની ત્યાં, અને વેધર એક નંબર થયું છે. એક નંબર એટલે બહુ જ જબરદસ્ત વેધર થઈ ગયું છે. તમને બતાવજો તો છોકરાઓ રમે છે, અને જો વાતાવરણ જો ખાલી ઉપરનું એકદમ મસ્ત. હા વાદળ જો કેવા ચોખ્ખા દેખાય છે. તડકો એટલો બધો નથી, લે તડકો આવી ગયો, પણ તડકો ચાલો જાય છે, પાછો આવે જાય ને, પણ વેધર બહુ મસ્ત થઈ ગયું છે. અમે તડકો નથી લાગતો એટલો બધો. હજુ મને પહોંચતા કલાક થશે ઘરે પાછું જઈને જ્યુસ પીશ, એટલે પાછું થોડોક 5-10 મિનિટ જાય, એટલે 2:45 તો થઈ જ જશે જતા મને. એમ તો સારું છે કે નજીક જ છે મારા ઘરેથી, એટલે 5 મિનિટનો રસ્તો, ને આપણે ચલાવવાવાળા કે ધૂમ બાઇકવાળા, એટલે 3 મિનિટમાં તો ત્યાં. એટલે મમ્મી આ બ્લોગ જોઈને એટલે મને કહેશે બહુ ફાસ્ટ ચલાવે કે, એટલે તો મારા પપ્પા મને 4 વ્હીલ લઈ આપતા ગાઈઝ. બાકી મમ્મી કે 4 વ્હીલ લઈ લે, 4 વ્હીલ પર પપ્પા ના પાડે, પેલો હવામાં ઉડાવું એમ, ટેક ઓફ કરશે, ટેક ઓફ, લેન્ડિંગ તો કોઈ હશે જ નહીં, ટેક ઓફ સીધી. એટલે મને ના જ પાડે 4 વ્હીલ લેવાની. આપણા પૈસા ભેગા થાય ને ત્યારે લઈશું આપણે 4 વ્હીલ. ચાલો આવી ગયું. એટલું સુકૂન મળે ને ગાઈઝ. ઓ માય ગોડ, આ શું છે? ટોપી નથી રહી ગયેલી. આમ તો કોઈ ચોરી નહીં જાય અહીંયા. સુકૂન એનું ખબર, એકદમ ઠંડી સીટ રહે. બાકી ઘરે તો એકદમ શેકાઈ જાય એવી સીટ રહે. ચાલો સાફ કરવી પડશે. આ જો નહીં, પેલા નાના બચ્ચા હોય અમારા શેરીમાં જો ને, એટલે કૂતરાના બચ્ચા, એ લોકો ફાડી નાખ્યું. હજુ અમે કરાવ્યું જ નથી. અને જમ્પર બી કરાવવાના છે, સર્વિસ કરાવવાની છે, બધું જ કરાવવાનું છે ગાઈઝ. પણ ટાઈમ નથી. પપ્પાની ગાડીમાં જમ્પર કરાવવાનું છે, બધું કરાવવાનું છે, સર્વિસ કરાવવાનું છે. જ્યારથી લીધી છે ને, એક બી સર્વિસ નહીં કરાવી ગાડીમાં, આખી ગાડીને. બોલો, એટલો હું લાપરવાહ છું. પણ કરાવવાની છે, જલ્દી કરાવીશું. મને કોમેન્ટમાં યાદ અપાવતા રહેજો, તો હું કરાવી નાખીશ ફટાફટ. હમણાં મસ્ત ખાવાનું બનાવ્યું છે ગાઈઝ આજે તો. એકદમ મસ્ત એટલે મસ્ત ખીચડી છે. પણ તમે કહો ને કે મારા ઘરમાં ખીચડી ને મસાલે ભાત બહુ બન્યા કરે, કેમ કે અમને કશું જ ના હોય ને, એટલે કશું એક વાનગીમાં શાક રોટલી ના હોય, કશું ના હોય, તો છે ને ખીચડી એકદમ બેસ્ટમાં બેસ્ટ, ને મસાલે ભાત બહુ એટલે બહુ મસ્ત બનાવે મારી મમ્મી. તો આજે ખીચડી બનાવી છે, એ બી કઢાઈમાં, વેજીટેબલ ખીચડી. કેમ મમ્મી? રબડી ખીચડી બહુ મસ્ત બનાવે. એની હારે છાશ ને એની હારે છે ખુલતું નહીં મમ્મી, અહીંયા ચોકરી એટલી બધી અને છાશ છે. વેજીટેબલ ખીચડી જો ખાલી કેવી મસ્ત દેખાય છે. તમે મારા ઘરે આવો ને તો બીજું કંઈ ખવડાવીશ નહીં, પણ ખીચડી ખવડાવીશ. ખીચડી અને મસાલે ભાત બહુ જ મસ્ત. કાલે મસૂરનો બી બનાવેલો, તમારા ફોઈ બી એમ કહે કે વાહ, હું મસૂરનો ભાત બનાવ્યો છું, જોરદાર ભાત બનાવેલો. કેમ મમ્મી? મસ્ત. આ પસંદ છે મમ્મી, આ પડશે અંદર, ખારું લાગશે મમ્મી. હું કટ ખારું જ લાગે ને મમ્મી. આ મીઠાઈની જરૂર નહીં પડે પછી અંદર. હવે આમ પસીના બધા મોંમાં શોખ આવે ને, તો મમ્મી આમ પસીને તો ખારું લાગે પાણી જેવું, એટલે મને એવું ગંધાતા હું એમાં જે છે રિયાલિટી કહું છું. રિયાલિટી છે મમ્મી. ગાઈસ પેપ્સી હજુ એવી છે પણ બગડી ગયેલી છે, એટલે તને ખાતા નથી. બાકી આ ક્યારની પતી ગઈ, પણ ખબર નહીં હું પ્રોબ્લેમ છે. થઈ ગયું. પેપ્સી બગડી ગઈ એટલે મજા નથી આવતી. બાકી 20 રૂપિયા લાવ્યો, 10 રૂપિયાની લાવવાની જગ્યાએ 20 રૂપિયાની લાવ્યો મોટી, એ બગડી નીકળી. આવું જ છે નસીબ. ચાલો ખાઈએ આપણી વેજીટેબલ ખીચડી. ચાલો મમ્મી તમે ખાઈ લેવાનું છે, પપ્પા પછી પપ્પા આવવામાં હજુ તો અડધો કલાક છે. ચાલો હા ભાઈ. ગાઈસ આજે બધા વાળ ઉડ્યા કરે છે. કેમ બહાર ચાલો છો? હા વાળ હરખા કરી લે બરાબર. આમ વ્લોગ ચાલુ કર ને, તૈયાર થઈ જવાનું. તારે સ્પેશિયલ તૈયાર થવાનું ને ભાઈ. તારી બધી ફેન્સ બધી જોતી હોય બધી જોતા હોય ને, જોતી હોય. હારી જ દેખાય છે, હારો જ દેખાય છે. હારો જ દેખાય છે. હા મસ્ત. એની બધી હું ફેન્સ વાળી બધી છોકરીઓ જોયા કરતી ને, એટલે એને તો મેં કહી દીધું જ છે કે એને શોધવાની છે છોકરી. એને હવે તો ટાઈમ થઈ ગયો એકદમ. એનો ટાઈમ સમજ રહ્યો લગનનો. અચ્છા હા, ટાઈમ થઈ ગયો લગનનો. હજુ બહુ વાર છે ભાઈ. હવે શું વાર છે રાજુ? હવે તારા ભાઈ લગન કરવાનો, તું કેટલી વાર? તા ભાઈ તો પછી હોધો જ ગાઈઝ, છોકરી હોધો એની માટે. હજુ બહુ વાર ના પગાર છે
30,000 30,000 કોઈને બતાવવાના હોય ના ના બતા ભાઈ પગાર નહીં કરવાનો પગાર નહીં કહેવાનો તું પ્રોફિટ કીધો શેર માર્કેટ ઓકે क्या સોરી રાજુ મેન નહીં કહેવાનું આપણે બે ગાડી છે મેન મેનેજર ની બાજુમાં બેસે છે શેર માર્કેટમાં ત્રીજા માળે ફ્લેટ છે હા ત્રીજા માળે ફ્લેટ છે બીજા માળે શું કરે ભાઈ સેકન્ડ ફ્લોર સેકન્ડ લિફ્ટ થોડીક રિપેર કરવા આપી છે આઈપી ના લિફ્ટ રિપેર કરવા આપી છે એમ કેવું પડે ભાઈ એમ કોઈ છોકરી વાળી જોવા આવે ને એમ કહેતો દાદર કાં છે તો દાદર કાં છે એમ હું કહેતો હું કે બરાબર ને લિફ્ટ કાં છે હવે પ્રેગ્નેન્ટ થયું હોય તો શું કહેવાનું કટ કરો પ્રેગ્નેન્ટ વાળું કટ કરો ગુલાબી લહેંગો પહેરી આવજા પહેલા નહીં નહીં બસ આ મસ્ત ગયેલો ગાની ભાઈ એક વાર આ એક આપણી ભાઈ શિવભાઈની ફેમિલી માટે એક તો એક વાર હા ભલે કઈ નહીં એ તો બધે આવશે પછી હા ભાઈ તને ગાનો ગાઈને નહીં ગાયન ગાની ભાઈ એક વાર આ કેલો ગાયન ગાવાની હું થોડી ગાય તું ગાની પેલું હું થોડી બ્લેક બ્યુટી સોરી બ્લેક બ્યુટી हम थोड़ी बुलाए બ્લેક બ્યુટી તો આ છે मैं છું क्या बोला तूने? हेलो गाइस ये दीपक है हमारा कब से हो गया इसकी बैरी का सॉरी दीपक भाई ओ दीपक भाई गाइस ये बहुत सदमे में चला गया है दीपक अभी और फॉरेक्स खेल रहा है अरे बाप रे ये तो धोती खोल रहा है गाइसिस आए गाइसिस मावलवर वाला ये गुलाबी साड़ी नहीं सॉरी भूल गलती से निकल गया અહીંયાથી આપણે અમદાવાદ જઈએ हाँ बहुत हार्ड एकदम मस्त हाँ ગાઈઝ મારા બાપા મને કહેતા હતા કે મોટો થઈ ગયા તો ગાઈઝ આજે મેં મારા બાપાની બ્રાન્ડ જોઈ જોન માર્ટિન पंखा पास एली बेन ने पंखा पास उचको नहीं भाई वो राजू नहीं उचका है राजू पाड़ ना खेवा पोयरा ने तू उचक नहीं तू उचक तू हारू उचके समझ रहे हो आप એને ઉચકતા આવડે પ્લાન કરીએ છે અમદાવાદ જવાનો હા પછી અમદાવાદ થી આ ભાઈ તમને બતાવું એમાં એવું છે ગાઈઝ નડિયાદમાં આમાં મામાનો પોયરો છે હા અને આના બી મામા તા જ રહી છે એ ત્યાં દવાખાનામાં ડૉક્ટર છે તો એમની ડ્યુટી અત્યારે તા છે તો એટલે અમે એમના ઘેર જવા પછી પેલું કઈ ડિઝાઇનિંગ મયુર ડિઝાઇનિંગ પાસે બી મારે આ મયુરભાઈના આવતા વર્ષે લગન એટલે જવલાના છે અમદાવાદ બી આમની સાસરીમાં જ જવાના છે અમદાવાદમાં સાસરું તો આ સાસરો અમદાવાદ જ તો છે હા તો મેં આનું જ કરું છું તને ક્યાં કીધું પણ ફોકસ ભાઈ આમ છે એ બાજુ જ આવે છે મારું છે જ નહીં इतना भी सच नहीं बोलना ભાઈ આમાં એમ છે કે આ મયુરભાઈ ના ઘરવાળા તો કહે છે લગન કર પર આને નથી કરવાના ઓર અહીંયા એમ છે કે આને તો કરવાના છે પર પેલી બૈરી નથી માનતી ના આ થોડુંક જામ્યું નહીં થોડું જવું જરૂરી છે હવે આપણે હા આપણે જવું બધા ભાઈઓ છે ને બધા ભાઈઓ કેવું મોડું થઈ ગયું થઈ ગયો છે વિચારો હવે હું થઈ ગયો હેડલ્સ ગાઈસ નાના પોયરા બડા સબસ્ક્રાઇબ ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा इसके मुंह में पैदाशी सुपारी है सरप्राइज नहीं मारा भाई सरप्राइज नहीं सब्सक्राइब हैं सबकर राइट એમ નહીં ઓય શકર પ્રાઇસ Sarapakara,
सरप्राइज सब्सक्राइब ये मुंह से सुपारी निकाल के बात कर लाइक लाइक शेयर शेयर कमेंट कमेंट फॉलो 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 यूट्यूब में नहीं आवे इन इंस्टाग्राम इन इंस्टाग्राम एंड बोल एंड एंड घंटी पण दबावनी घंटी पण दबावा